ધારો કે આપણા શરીરના ફેરફાર બદલતા હોય તો એવું બધા વિચાર કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમને કે આ ફેરફાર બદલે વાહનોની જેમ એમ કરી દો તો અમારે કે આ ભાંગતૂટમાંથી નિરાશ થઈ જાય. અને સ્વર્ગલોકમાં મંત્રીઓ બધા ભેગા થયા અને ભગવાન અમે વાત મૂકી કે ભગવાન કે વર્ષોથી આપણે એક ને એક ચીલાઈ હાલ્યા જાય છે કે ના હવે કંઈક આપણે કે કંઈક નવું કરીએ કે અને મનુષ્ય પ્રાણી બધાના નોખા નોખા સ્પેરપાર્ટ થાય એવી રીતના આપણે એને મોકલીએ. ભગવાને કીધું કે હાલો કે તમે ધારો કે આપણે એમ કરી નાખીએ પણ એ કે આ પહેલેથી જે નીચે છે એનું શું કરવું? તો એક મંત્રીએ એમાંથી કીધું કે સાહેબ કે ન્યાય કે એવી સિસ્ટમ હાલે છે કે એક જણાએ કે 1000ની નોટ બંધ કરી હતી અને 2000ની મૂકી અને ધીરે ધીરે એ નોટું પાછી ખેંચી લીધી. આપણે કે ઉપાડવામાં જરીક ઝડપ બોલાવશું. ભગવાને કીધું તમે ધારો એટલું હેલું નથી, માણસો એટલી હદે તૈયાર છે એટલે તો કે આપણે એને ખાલી હાથે મોકલીએ ને ખાલી હાથે જ પાછા ઉપાડીએ છીએ. અને તોય તમારે હલવાવાની ઈચ્છા હોય તો ભગવાને તથાસ્તુ કીધું અને ઠરાવ પસાર કર્યો અને હાલો ભાઈઓ હવે આપણે જઈએ પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર માણસો હું ખેલ કરે છે. પૃથ્વી ઉપર જાય પહેલાં મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનની ઘંટડી વગાડી દેજો. અને હવે આપણે એક લીમડાની છાંયે ટાઢાપોરના ઝીકીએ. પેલા દવાખાનામાં છોકરાનો જન્મ થવા માંડ્યા ને જન્મ થાય તો કોકનો હાથ એકાદો ટૂંકો હોય તો પાસે છોકરું બીજું જન્મ્યું એનો બદલાવા માંડ્યા. પછી ડોક્ટરે કે સરકારને વિનંતી કરી કે હવે કે આપણે કે આમાં કે વાહનની જેમ સિરીજુ નાખતા જાય કે એટલે કે જન્મ તારીખનો દાખલો કાઢે ને એ કે ભેગી કે એમાં સિરીજ આપી દઈ કે આ 304 નંબરનો ને આ 515 નંબરનો. એમાં પાસે તૈયાર દીકરા હોય એને કીધું ડૉક્ટરને એ કે સાહેબ કે સિઝેરિયન આવવાનું છે તો એ કે 10 દી મોડું કરજો ને તો હમણાં નવી સિરીજ નીકળવાની છે લવ યુ બેબી વાળી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવવા માંડી. એ કે સાહેબ કે હું સૂતો હતો ને મારો પગ કોક કાઢી ગયું. તમારે એક્સિડન્ટ કે કાંઈ થયું હોય દવાખાને જાઓ તો ડૉક્ટર એમ કે કાઉન્ટરે હાથ જમા કરાવતા જ આવી કે ફોટો બોટો પાડીને કે પાટો જો આવશે તો મહિનો દી રાખશે તો મહિનો દી પછી હાથ લઈ જાજો. એ પાછા હાથમાં નંબર ને ટીકડીઓ મારીને એક પર મૂકી દે. એમાંય પાછા એ કોકનો હાથ બીજાને દેવાઈ જાય ને ઓલો બીજાને દેવાઈ જાય તે ડૉક્ટરને હુર્યું થઈ. લગ્નમાં ગયા હોય ને રાતે સૂતા હોય તૈયાર બૈયાર થઈને કોક વળી નાક કાઢી જાય ને એને પછી સવારે મોઢું કેમ દેખાડવું એ વિચાર થાય. અમુકના તો વળી પાછા કાન કાઢી જાય તો એને નંબર હોય તો વળી ચશ્મા ક્યાં રાખવા એ હુર્યું. કૂતરાનો પેલા વારો કાઢ્યો એ કે ડૂટીએ ઇન્જેક્શન ના લેવા પડે યાર. કૂતરાના આખા જડબા કાઢી લીધા. કૂતરું હવે ભણવું હોય તો એમ જ થાય. પ્રાણીમાં સિંહની શું દશા કરી તમને ખબર છે? સિંહના પંજા કાઢી લીધા, દાંતો કાઢી લીધા, ખાલી જડબા રાખ્યા. અને પછી છોકરાઓને કીધું એ કે જાવ કે ઘોડો રમો કે સિંહ મારા દીકરા કે વિચાર કરવા માંડ્યો. એ કે મારા દીકરા કે આ રાતે કે નીંદરમાં મારું મોઢું જોઈ જાય તો એ કે આખું ગોદરું પલાળી દેતા ને આજ મારા દીકરા કે મને મારી એટલે ઘોડો રમે કે. અને હાંડિયાની એની શું દશા? હાંડિયા નીચલા પગ ખોલાવી લે પછી કેવો લાગે હાંડિયો? પછી મારા દીકરાઓ કાગડાની તે દશા કરી કે કાગડાની પાખું ખોલાવી લીધી અને પછી કે આટલામાં ને એટલામાં ફરશે કે આપણે કે હરાજ નાખવાનું હોય તઈ કે ગોતવા નહીં કે એટલે કે બાપા એટલામાં ને એટલામાં રખડે કે. આવા બધા ધંધા કરવા માંડ્યા એટલે પશુ પક્ષીએ ભગવાનને ફરિયાદ કરી ભગવાને એનું સાંભળ્યું અને આ ઠરાવ પાછો ખેંચી લીધો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, મજા આવી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને આવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ. તમે મારો વિડીયો પૂરો જોયો એ બદલ તમારો આભાર.